સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડમાં ઉંદરોએ અડીંગો જમાવ્યો છે. રાત્રિના સમયે ઉંદરો દર્દીઓના બેડ સુધી પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પેસ્ટ કંટ્રોલની કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપો વચ્ચે અબ તક મીડિયાના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. હોસ્પિટલ તંત્ર આ મામલે સફાળું જાગ્યું છે અને ડોક્ટર કમલસિંહ ડોડિયાએ જણાવ્યું છે કે ઉંદરો પકડવા માટે આગામી દિવસોમાં નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. અગાઉ પણ પાંજરા મૂકવા છતાં સ્થિતિ ઠેરની ઠેર રહેતા હવે તંત્રની નવી કામગીરી પર સૌની મીટ મંડાયેલી છે. વધુ એક વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે, જેમાં વોર્ડમાં ઉંદરાનો ત્રાસ છે તે જોવા મળ્યો છે. મારી સાથે ડૉક્ટર કમલસિંહ ડોડિયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં ઉંદરાનો ત્રાસ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલની અંદર જ્યાં કચરા પેટીઓ ભેગી થતી હોય છે ત્યાં વાયરલ એક વિડીયો ઉંદરડાનો આવેલો છે. એ કચરા પેટીની આસપાસના ઉંદરડો પણ હોસ્પિટલની અંદર પ્રિમાઇસીસમાં હોય એટલે થવું ન જોઈતું હતું, પણ થયું છે. તો એની બાબતની અંદર અમે ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લઈ અને એના નિકાલના પ્રયત્ન કરીએ છીએ અને એનો ટેકનિકલી રીતે એનો ઉકેલ આવે અને આવું ફરીથી ન થાય એની બાબતમાં અમે ધ્યાન રાખીએ છીએ. સાહેબ, વિડીયો કયા વોર્ડનો છે ને આપના દ્વારા શું કાર્યવાહી? માત્ર વિડીયો વાયરલ થયો છે, એના ઉપરથી એ સ્થળનો ખ્યાલ આવતો નથી. સાહેબ, અવારનવાર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવતી હોય છે. શ્વાનના વિડીયો વાયરલ થતા હોય છે, ફરી ઉંદરડાના વિડીયો વાયરલ છે. સિવિલ હોસ્પિટલની અંદર વર્ષે દાડે અમે 11 લાખ દર્દીઓને એના માટે જ અમને સરકારે નિયુક્ત કરેલા છે. 11 લાખ દર્દીઓની અમે તપાસ કરીએ છીએ. 3,60,000 લોકોને અમે એને દાખલ કરીએ છીએ. અવડું મોટું તંત્ર દ્વારા અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે ક્વોલિટી મેન્ટેનન્સ થાય અને લોકોની સુખાકારી અને આરોગ્યમાં વૃદ્ધિ થાય, એના માટે અમે સતત પ્રયત્નો કરીએ છીએ. છતાં પણ જે કંઈ નાની મોટી ક્ષતિઓ દેખાતી હોય છે એના નિકાલ માટે પણ અમે ખૂબ પ્રયત્નશીલ છીએ. દર્દીઓના ધ્યાનમાં આવતું હોય છે, આપના સ્ટાફના દ્વારા ધ્યાનમાં આવે છે? આવતું જ હોય છે. અમે ધ્યાનમાં કેટલી વસ્તુઓ તમારા ધ્યાનમાં આવતી હોય, તમે ધ્યાન દોરો છો ત્યારે અમે નિકાલ કરીએ છીએ ને. અમે ઉંદરડા પકડવાની કઈ કામગીરી કરવામાં આવશે? એ ટેકનિકલ બાબત છે, એને બાબતની અંદર ટેકનિકલ જે કંઈ હશે કરવાનું એ કરીએ છીએ. જે રીતના સિવિલ હોસ્પિટલનો ફરી એક વખત વિડીયો વાયરલ છે, હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.